તો આપણે બેને જાય ને થોડીક પીડ વધી ગઈ છે અત્યારે, કેમ કે ફટફટું પડી ગયું છે. હવે બેસતી નથી, ઘડીક બેસી જાય ને ઊંધા પડકે બેસે ને તો વળી વાંધો પડે. કેમ કે ગયા વર્ષે તો આપણે અનુભવ ન થયો, તો આ વખતે અનુભવ કરવો પડે એમ છે. અરે આપણે ચાંદડી જોઈએ તો દોવાનો ટાઈમ ચાલુ થઈ ગયો. બેસતી નથી હજુ, બે હાવરો પડખો જ છે. હજુ હવે બેસી જાય ઊંધી બેઠે ને તો પાડેલા ખેંચવું બહુ અમું લાગશે. કઈ બાજુ બે આપણી બેન છે ને ઘરે બાંધી રાખી છે હજી, કેમ કે હમણાં ફટફટો આવી ગયું છે. વિયાણી નથી, 10-15 મિનિટ લે, અડધી કલાક કાઢી જાય. અને આપણે બેન સામે કાંઠે હાંકવાની છે. આવી ગયા બે હું ચારો આ બાજુ, આ બધી જો અંદર આ ચડાવી ગયા કાંઠે. બીકી છે કે આ બાજુ ભાગી જાય છે. અહીંયા જ્યાં તૂટેલું છે, કાંટા નાખ્યા તો પણ એનું શું થયું, આટલામાં જંગલ ઓછું હતું એટલે કાંટા બે હું અંદર વહી જાય એમ છે. તો આપણે જો ગાયું છે ને વહેલા ખાવા ભાગી ગયા સાઈડ, એ બે હું ધીરે ધીરે આવે છે, ધીરે ધીરે. આજે બે વી જાય અંદાજો લાગતો પાડીનો, હું આવે તો ખબર પડે. કાલના વિડીયો બતાવીશ. આજનો વિડીયો થોડો થઈ ગયો લાંબો, અને પછીનો વારો છે આપણી બનીનો. અંદાજો કાઢીએ તો પાડી નીકળે છે એમ છે, ને પાડો આવે એનું કંઈ નક્કી ન હોય. વરસ ચાલુ જાય, વધારે વરસાદ પડે ને એટલે પાડા વધારે જ આવે, જોઈ જ લેવાનું. માઠું વરો હોય પાડી વધારે આવે. ગયા વર્ષે 7-8 પાડીઓ આપણે આવી હતી, 9 જેવી હતી, પણ 2 મરી ગઈ છે. પાડા વધારે, પાડા હતા ભેગા, 7-8 પાડા હતા ભેગા, અધો અધ હતું બધું. આજે કરે એક જ પાડી છે, 3 પાડા આવી ગયા, 3. એમાં એક તો ઉલરી પણ ગયો, એ તો પછી બેન જરૂર નથી એટલે બેન દવરાતી નથી. 10-15 દી કારે પછી જરૂર ન હોય એટલે ગાયને તો શું છે કે છેટુંથી જોઈને આવે, બેને કંઈ નક્કી ન હોય. અમુક બે 10-15 દી રાખે, અમુક છેટું દી એને જોઈ ખરો, એવું છે. એમાં પાડી હોય તો એમ જ થાય છે. ગયા વર્ષની પાડી માંડ ઉછેરી હતી હાથે. એ વારી બીજી ખડેલી વિયાણી તો એને પાડો હતો, અને મોકે પછી આ એનો પાડો મરી ગયો ને એને બધાને ધાવા દીધી હતી. પાડીને એના માથે દવરાવી. આપણે ઓલી ચેનલમાં છે એ એક ભેં હતી, એ એમ જ કરતી હતી. તો બે પાડીઓ થાય એ આપણે આ ભેંને દવરાવતા. આપણી આ ભેં હતી ને દૂધ ઓછું કરતી, 2-2.5 લીટર જેવું કરતી હતી દૂધ. પેલું વેતરું એ, હવે બીજું વેતર ત્યાં હે. હું તો કાચો આવો હતો ને બહુ દેખાતી નથી, નબળો આવું તો ઉતાર્યું નહોતું આવું બધું. અત્યારે જોવો તો તમે કયો નહીં કોઈ આ પેલી વેતરી ખડેલી છે, જો આવું દેખાય એમ જ નથી. કેમ કે આવી બીજું બધું હમણાં વ્યાં આવે કે દી વ્યાં નક્કી નથી. 2-3 ફેરા રિપીટ થઈ જાય, કંઈ ફેરા રહી ગઈ છે એ ખબર નથી રહી હવે. ને આંચર હાવ હતા ને આટલા આંચરિયા હતા હાવ, તે પાડીને દવરાવતા બે. આ બેન આપણી પાડી છે ને નકડી, એનો ભાઈ હમણાં પહેલે જે આપણી ભેં વ્યાણી હતી મુહૂર્તની, એનો હગો ભાઈ હતો, એ પણ મૂલડી ગયો ને આ પાડીને આપણે દવરાવતા બીજી ભેંને. અત્યારે આપણે છે ને બેઠા છે ઘડીક, કેમ કે શ્વાસ ચડી આવ્યો હોય. શ્વાસ ચડવાનું કારણ છે કે આ લાકડીના હિસાબે 2-3ની સર્વિસ કરવાની હતી, રહી ગઈ. 2 તો રહી ગઈ, એકાદી નડી ગઈ છે. કેમ કે જો અહીંયા ને રસ્તો કરીને અંદર ગળી ગઈ હતી, અને સારું જ ખાવું હતું, પછી ખીચ ચડી ગઈ. કેમ કે બધી ભેહું ભેગી હાલે જ નહીં, ઊંધું જ ભાગવાનું. એક ગાભણી ખડેલી હતી, એ જે પેલવેતરી આપણે હવે વ્યાવાની છે એ એક છે. એક ઓલે ગોટીઓ ચાંદરી છે આપણી, એ એક હતી એવી સુધરી ગઈ હતી. ને એક બીજી આપણી એક રોજડા જેવી છે ખડેલી, એ પણ તમને દેખાડીશ આગળ. હવે સામે આવે ને ગમે ત્યાં 4-4 હડફેટ જ છે, ધ્યાનમાં ખબર પડી જાય કે બીજી ફેર ને ભેહું મૂકવી ન જોઈએ. કેમ કે ભેહું બધે આપણે છે ને
આવડમાન મંદિર છે એ સાઈડ આપણે રોડ કાંઠે રખડાતા પણ એ બધી આમણી આવી ધરારથી ખબર છે ભેહું સામે જાય છે તોય આમણી આવે અને અત્યારે છે ને ભેહું સામેની બાજુ અંદર રખડે છે કેમ કે ભેહું અત્યારે ને બધી અંદર ઉતારીને પછી મેં ગાઈ દઈએ ને કેમ કે ઓલીને પછી ખબર પડી જાય રસ્તાની એટલે દોડીને આવે એની અંદર મોઢા દેખાઈ ગયો અહીંયા એક તો એ છે આવી બાકી પડવાની હવે ધીરે ધીરે આપણે સર્વિસ બંધ જ નથી કરતા આ તો હું વ્લોગમાં ના દેખાડી શકું યુટ્યુબને ના પાડે એટલે અથવા યુટ્યુબ ડિલીટ કરી નાખે વિડીયો એના હિસાબે મારો વિડીયો કે આપણે દેખાડતા નથી ફાલ ગમે ભેંસ હિટમાં હોય તો એ પણ યુટ્યુબની ગાઈડલાઈન ના પાડી દઈએ એના હિસાબે આપણે એ કરી નહીં દેખાડે ખાલી તમને ફોટો દેખાય કે ભાઈ વિડીયો બનાવતા હોય ખાલી વિડીયો હોય તો આ તો બ્લર કરી નાખવાનું તમારે એના હિસાબે કે આપણે વાંધો કાંઈ નબળે કે કોઈ ભેં કે ગાય કે વ્યાતું હોય તો બચ્ચું નીકળતું હોય તો અહીં પણ ના દેખાડી શકો તમે એના હિસાબે એક લોહીવાળું કે કાંઈ પણ વસ્તુ દેખાય ને ખરાબ વસ્તુ લાગે તો તરત આપણે એને વિડીયો ડિલીટ કરી નાખીએ છીએ યુટ્યુબ ના પાડી દઈએ કે ભાઈ વિડીયો આવો તમે નાખી ના શકો અથવા તમે આમાં બ્લર કરી નાખો તો થાય ને આપણી ભેં અત્યારે વ્યાઈ ગઈ છે હમણાં ફોન આવી ગયો તો પાડો લઈ આવી કરમની કઠણાઈ આ 4 થી 5મી ભેં વિયાણી છે 3 પાડા થયા હજી અત્યારે 3 પાડા ઘરે છે ને એક તો મરી ગયો એના 4 પાડા 5મી ભેં વિયાણી છે એક જ પાડી આવી ગોરી તો આપણે કહેવાય નહીં કે વિયાણી હતી ગાભ નાખી દીધો એટલે આપણે એનું માનવાનું જ નહીં અત્યારે છે ને ભેં આમણી જાય છે અંદર સામેની બાજુ રખડી ત્યાંથી એને પાછી આમને મારી દેવું અંદર કાન બધીને બારે કાઢી લેવું તો વાંધો નહીં આવે એ અહીંયા નીકળવા માંડી હવા હોય ને રીતે નીકળવા માંડે એટલે આ એક છે ને આની માં પણ એવી જ છે હરાડી આ જેમ ભાગે ઊંધું જ ભાગવાનું હાકલ પડે તો ઊંધી વધારે જાય ના પાડીએ તો નીકળે નહીં એ ઠાલું રહી ગયું ખડેલું બાકી ના આવે ધીરે આ બની ના જાય આપણી ખબર છે બની માર પડશે જો નીકળવા માંડ્યું ને મારે તમને દેખાડો તો આગળ કંટ્રોલ હતા મેં કીધું કંટ્રોલનો વિડીયો બનાવીશ આગળ છે દેખાડી દઉં મેં કીધું હવે આ સાઈડ તો ક્યાંય હશે નહીં હશે તો તમને આગળ દેખાડીશ તો ફાઇનલી કંટ્રોલો જડી ગયું છે એક જ છે હજી નાનકડું હજી તો મોટા થાય આમાં હે ને વહેલામાં જ લાગે છે ધીરે ધીરે એકાદું જો સામેની બાજુ છે બાકી તો હવે નીચે જેવી દેખાય ખબર પડે આ બાજુ નથી ક્યાંય દેખાતું એટલે નાનકડા છે એટલે લાગે છે હવે ધીરે ધીરે અહીંયા પણ કંટ્રોલ લાગવા માંડ્યું છે જો હા નાનકડું તો આપણે એને ભેં જો અડધી આવી ગઈ છે અડધીમાં નદીમાં બેસી ગઈ હવે આપણે એને પાડો જોઈ આવી બાકી રોડ ચડી ગઈ ગાય ગાય જવું જોઈએ તો આપણે જો ભાઈ બહેન આવી ગયો છે ઊભો થઈ ગયો કેમ કે 1.5 થી 2 કલાક માથે થઈ ગઈ છે 5:30 વાગે એમ કાંઈક વ્યાઈ ગયો હતો ભેં વ્યાણી હતી જેમના આપણે એને વચમાં ખાવા હાટું જ આવે છે ભેં પણ ઊભી દોઈ પણ લીધી અત્યારે વહેલી પાડો બાકી જોરદાર આવ્યો છે પણ મારે રાખાય એમ છે નહીં તો આપણે જો પાડો જોઈ આવ્યા હતા પાડો કેવો તો કલાક થઈ પણ કલાકમાં ઠેકડા મારો તો થઈ ગયો બાકી વધારે ગયો 10 મહિના માથે લઈ ગયો છે કેટલા દી લઈ ગયો એ તો કાંઈ યાદ નથી આપણે અત્યારે હે ને આપણી ભેહું કરી જોઈને આપણે હવે હે ને બધીને હાંકવાની જ છે ગોતવાની છે કંઈ ઓછી લગભગ તો ઓછી ના જ હોય મેન આપણે નાગરાજની ધ્યાન રાખવાની હોય બે અત્યારે ઓલી જે પારેટો થઈ છે ને એ આ ભૂખી રહીએ કેમ કે પારા ખાણ હવે ને દવાની બંધ કરે એટલે ખાણ જડતું નથી પાવરો જડતો તો જરાક લાલચ હતી ધરાવી હતી અત્યારે ખાણ દેવાની ને કાંઈ કામ નથી એ પણ એકાદ એમાંથી એક વેચવાની છે એ પણ હું તમને આગળ દેખાડી દઈશ હજી તો શું છે કે 8મો મહિનો જાય એટલે અત્યારે ઘડીમાં કિંમત દઈએ નહીં ને એના હિસાબે અમે તમને કહેતો નથી કે ભાઈ મારે આ વેચવી છે ભેં જ્યાં વ્યાવમાંથી આવે તો આ ઓર્ડર તમે જુઓ તો પછી કિંમત આવી ગઈ ખડેલામાં આપણે મારે ટોટલ ભેહુંની છે જવાબદારી એવું નથી કે અમારે આ ભેહું આવી છે
તો એની જવાબદારી અમે ના લઈ શકી. ટોટલ અમારે ઘરની તૈયાર કરેલી છે. પાડો એક ખાલી બહારનું અમારે લેવું પડે, ઘરનું ના હાલે. એટલે એમાં જવાબદારી ટોટલ હોય, અને ખામી હોય એ તમને વિડીયોમાં આગળ દેખાડતો જઈશ કે જો ભાઈ આમાં વાંધો આ પડે. અને બાકી તો આવા આચારની તો આપણે જવાબદારી લઈ. આવમાં અમુક ચાંદા પડી જાય. ચાંદા પડે એનું કારણ છે કે મૂત્રાશમાં વધારે બેહે ને એટલે ચાંદો પડી જાય. ખાતરવાળું જગ્યા હોય ને એટલે વધારે ખાતરવાળી જગ્યામાં વધારે ચાંદા પડે. આપણે અનુભવ છે ભેહુંનો. અને એ પણ કહી દો કે ખાતરમાં પાકડામાં જે વાળામાં બેહે ને બધા છે ને નોખા બેહે, જોજો ભેગા નહીં બેહે. ખાતરવાળો હોય ને એમાં નહીં બેહે. અને વધારે પડતા માણસ જે ભેહું લેવામાં હોય ને તો શું કરવા, દૂધ માટે લે કે ભાઈ દૂધ વધારે કરતી હોય ને તો કે ભેળ આવે અમારે. નકર આટલું એ કે દૂધ કરે કિંમત પોહાય નહીં. આપણે અનુભવ છે કે ભાઈ ભેંની કિંમત દૂધ પ્રમાણે જ હોય. અમારે આપણે બધી જેટલી ભેહું છે જેને અમે ઘરની જ તૈયાર કરેલી છે, અમુકને શિંગડા બધાને હરખા ના આવે. બધા અમુક શિંગડામાંથી જાય. બની નસલ હોય તો આપણે બધા કહી દઈએ કે શિંગડું છે. એટલે આપણે છે ને શિંગડા રૂપ ઠીકઠાક છે, બાકી દૂધની ગેરંટી. એવું નથી કે ભાઈ આમાં દૂધ કરે જ નહીં. આટલી ગમે એવી કિંમતવાળી તમે લ્યો, રૂપ ગોતવા જાઓ તો એમાં દૂધ ઓછું આવે. અને આપણે દૂધવાળી ભેહું છે, રૂપ ઉપર નથી આપણે કામ કરતા કાંઈ. આપણે પાડો સારો રાખીએ તો પછી માં એવી હોય એના જેવું માથે જાય કે પાડા માથે જાય કે નક્કી ન હોય. એમાં દૂધમાં તો આપણે એ છે. અને વધારે પડતું કે રૂપ ને દૂધની કિંમત હોય, અને પછી અમુક ભેહુંને ગરમીના હિસાબે પેટ દેખાડતી હોય, પેટ કાઢવાની કરતી હોય, તો એના પણ ભાઈ સોલ્યુશન છે. અમુક પ્રકારના પાવડર આવે, ડૉક્ટર પાસે જડી જાય આપણે, મેડિકલે આવે. અમારે હજી કોઈ દેખાડતું નથી ને કે પેટ દેખાતું હોય તો હું તમને દેખાડી કહી દઈ કે ભાઈ આ પાવડર આપણે ખવડાવો એટલે પેટ આનાથી ગાય ગાય કે વીટ ગરમી બેસી જાય. કેમ કે વધુ ગરમી હોય ને એના હિસાબે પછી એને પેટ દેખાડે. કાં વધુ ભૂકો ખવડાવો તમે પછી તો પેટ આવે. એ પણ મને કહી દો. અમારે ભેગું ઘણીને આવતા હતા, પણ એ પાવડર ખવડાવ્યો ને લીધે વિયાય એટલે થોડીક વાર તો બર કરે, 1-2 દી તો અમે જ નોર્મલ રહીએ જ. કેમ કે વિયાણી હોય એટલે બર કરવાની છે. અને પછી તમે એ પાવડર ખવડાવી દેશો એટલે તરત જ તમારી પેટ કાઢવાની બીજે ને ત્રીજે દી બંધ થઈ જાય. કેમ કે એ ટાઢી પડી જાય ભેં, ગરમી ના લાગે એની વધારે એના હિસાબે. અમુક પાડાને ગરમી લાગે તો ડૉક્ટર કહે કે ભાઈ આ પાવડર તમે ખવડાવો તો તમારે મેળ થઈ જશે. આપણે પણ એ પાડાને પણ ખવડાવતા એ પાવડર. તો હાજર રહે તો હું કોથળીનો ફોટો રાખીશ ભેગું, તો તમને દેખાડી દઈશ. જો પૂરો થઈ ગયો હોય, કોથળી નાખી દીધી હોય તો પછી ગોતી લઈશ ગમે એ તમને આ વિડીયોમાં કે આગલા વિડીયોમાં દેખાડી દઈશ. અત્યારે બાકી હજુ ભેહું રખડીને આપણી અડધી ભાગી ગઈ છે. આ પાકડા રખડે વધારે. આમાં શું છે કે અમારો ધંધો જ છે, આપણે કહી દઈએ ચોખવટ કરીને કહેવાનું. ખામી ન હોય. ખામી તો એમાં પછી શું છે કે ખોરાકમાંથી રહ્યું અમુક પછી મારીને વધારે ખાતી હોય તો એની પીડા થતી હોય. કે અમારા આ ઘણા જે બધા પાડીડા છે બધા એક ટાઈપના લાગે. આ પાડી આવી એ પાડાની જ છે. એ એક આ ઊભી આનો શીંગડું જોઈ લ્યો, નોલીનું જોઈ લ્યો, નોલી પાડી જોઈ લ્યો, પણ બધી ન આવે હરખી. આ પાડી આપણે ભૂતળિયાની છે જે અત્યારે હાલમાં છે. એ પાડી ઓલી પાડી એક અહીંયા છે. કેમ કે હરખું રૂપ ના આવે. બધા પાડામાંથી ના લેતી હોય ભેહું. અમુક ભેહમાંથી ખેંચી જાય, અમુક પાડા ઉપર લઈ જાય. આ આપણે જો ભૂતળાની છે. હલો ને વિડીયો આપણો લાંબો થઈ જાય એટલે આજે અહીંયા પૂરો કરી નાખીએ. ને હા પાડી આપણી છે ને વાહે વાહે આવે. કેમ ખબર, ખાંડની હવાણી કરી છે. નદીમાં હોય ને હાકલ નાખીને એટલે સીધી હાઈલી આવે. અત્યારે કાંઈ થેલીની જરૂર ન પડે, સવારે જરૂર પડે. કેમ કે સવારે જો આપણે વધારે બેહવાની પાણીમાં હોય, અત્યારે બેસે નહીં. બાકી જો ભેહું નીકળી ગયો ધીરે ધીરે આગળ. જો ને આમાં કહે છે ને જાફરાબાદી ભાઈ, આની માં છે જે વેચવાની છે ને એ આગળ તમને દેખાડી દઉં. અત્યારે આપણી આ ઓલી જાફરી છે ખડેલી, અને આ આપણો પાડો છે. આના શીંગડા આવા છે તો હવે ખડેલાને કેવા આવે એ ખબર પડે. અને આપણી જો એક આ બે પણ વેચવાની છે. અને હું વિડીયો જોઈ લઉં કેટલા મહિના થયા યાદ નથી આપણે કાંઈ. એક એ પણ આ બે વેચવાની છે ને એક બીજી છે જે અંદર વહી ગઈ છે.
એ હવે આપણે અંદરથી કાઢવી પડશે, ગોતવી પડશે, ખબર નહીં પડે. આ આપણો ભૂતરાનું જે રિઝલ્ટ આપણે બધી જો બધા અમારે ઘર ટોટલ ભેવું છે ને નાની મોટી થઈને 50 માલ છે, પણ બધી એક બાજુ એક શિંગડામાં નથી આવી કે આ બેને એક સેમ ટુ સેમ છે કે આ બદલી જાય એવું નથી થાય. કેમ કે બધી અલગ અલગ શિંગડું કાઢે. કેમ કે જે આ ખડેલી જાય એ બે ખડેલી એક જ પાડાની છે. આ જાફરી થઈ ને ઓલી દેશી થઈ. બેની માય દેશી હતી તો એના માથે જાય. એક આપણી જો અહીંયા રખડે છે, તો આપણી એક આ ભેં છે કે અત્યારે અંધારામાં બહુ નહીં દેખાય. દૂધમાં સારી છે, હાઇટ બોટ કમ્પ્લીટ છે. આ ઝીણી પીઠે શિંગડા છે જે આપણી જાફરી ખડેલી છે ને એની માં છે. આ લેવી હોય તો કોમેન્ટ કરજો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મને રામ માલધારી ડેરી ફાર્મ છે એના ઉપર જઈને મેસેજ કરી દેજો, તો હું તમને અહીંયા નંબર આપી દઈશ, વાત કરી લઈશ. અત્યારે આપણે આવી ગયા છે ડેરીએ. આ સાઈડ આપણું કોમ્પ્યુટરનું એ બધું છે, દૂધની ગાડી હમણાં આવી રહી ગઈ છે. અને આ સાઈડ આપણા ખોળ કપાસિયા બધું રાખ્યું છે. અહીંયા ખોળ 3 પ્રકારનો ખોળ છે. એક ગોપાલ ખોળ છે, વિમલ આવ્યું છે, ને બીજું એક નવું આવ્યું છે જે રાખેલ છે. અને આપણે આ સાઈડ દરવાજો ને આ સાઈડ દરવાજો છે. આ આપણો કોમ્પ્યુટરનું બધું છે, ફેટનું બધું સામાનનું એ છે, કાંટાનું. ને અહીંયા સેજલ છે. હાલો બોલો. એને ઓલો મોબાઈલ જડી ગયો છે, એમાં આ પંખીડા દેખી ગયા એટલે હવે ઉપડી ગઈ છે. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો. અને આ પણ ભેં લેવી હોય ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, રામ માલધારી ડેરી ફાર્મ એના પર જઈને મને મેસેજ કરજો. એની લિંક પણ હું એને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જય માતાજી, જય શ્રી રામ.